નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર એક નવા વ્લોગ્સની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આપણે હતા મનાલી અને મનાલીથી હાલ આપણે છે રાજસ્થાનની અંદર આવ્યા. એટલે આપણે રાજસ્થાનનો બિકાનેર જિલ્લો છે અને બિકાનેર જિલ્લાની અંદર કરણી માતાનું સરસ અને સુંદર એવું મંદિર આવેલું છે કે ત્યાં ઘણા બધા ઉંદરો ત્યાં માતાજીના મંદિરમાં હોય છે, જેને કાબા તરીકે અહીંના લોકો ઓળખે છે. તો આપણે ત્યાં કરણી માતાના મંદિરે જઈશું. મંદિરે જઈને ત્યાં દર્શન કરીશું અને જગ્યા હું તમને બતાવીશ કેવી છે શું છે તે. તો ચાલો મિત્રો જઈએ કરણી માતાના મંદિરે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આવા નવા વિડીયો મળી શકે જોવા માટે. તો ચાલો મિત્રો જઈએ કરણી માતા મંદિર રાજસ્થાન. તો મિત્રો આપણે આપ્યો છે કરણી માતાના મંદિર કે જે બિકાનેરની અંદર આવ્યું છે અને એવું કહેવાય છે કે 16મી સદીની અંદર આ મંદિર બન્યું હતું. તો મિત્રો આ છે મંદિરનો એરિયા જે તમે અહીંયાથી જોઈ શકો. મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે આપણે લોક કરી દઈશું અને અહીંયા તમારે જે પણ વસ્તુ લેવી હોય તે અહીંયા દુકાનો છે જે તમે અહીંયાથી જોઈ શકો. મિત્રો અહીંયા રહેવા ખાવાની પણ વ્યવસ્થા અહીંયા છે જ. તો મિત્રો હું તમને બતાવું કે કરણી માતા મંદિર. મિત્રો આ છે કરણી માતા મંદિર, જેમાં પાછળના ભાગમાં તમે જોઈ શકો છો. મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે, ઘણા લોકો અહીંયાથી જતા હોય છે. મિત્રો આપણે હવે જઈશું અંદર મંદિરના અને અંદર જઈને હું તમને કરાવીશ માતાજીના દર્શન. તો કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો તમે બહારથી જોઈ શકો. મિત્રો આ છે કરણી માતા મંદિર. આપણે હવે અંદર જઈને દર્શન પણ કરીશું. તો મિત્રો આપણે એન્ટ્રી કરી દીધી છે અહીંયાથી અંદર જવા માટે અને આ છે મંદિરની અંદર જવાનો એન્ટ્રી ગેટ, જે તમે મિત્રો અહીંયાથી જોઈ શકો. મિત્રો એ કરણી માતા મંદિરનો અંદર જવાનો ગેટ. અને મિત્રો આપણે અંદર જઈ રહ્યા છે. ખૂબ જ લોકો, ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે, એવું તમને બતાવીશ. તો મિત્રો આ છે મંદિરનો પરિસર, અંદરનો ભાગ જે તમે અહીંયાથી જોઈ શકો. મિત્રો અને મિત્રો જ્યારે આપણે એન્ટ્રી કરીએ એટલે તમને અહીંયા જ પહેલાં ઉંદર જોવા મળી રહેશે કે જે માતાજીના સેવકો છે, એક બે આરામ કરે છે, જેવા શાંતિથી ઊંઘ્યા છે. જોવા મિત્રો આ છે માતાજીનો પ્રતાપ જે તમે અહીંયાથી નિહાળી શકો છો. ચાલો મિત્રો આગળ જઈએ આપણે. તો મિત્રો આપણે આપ્યો છે અંદર, જે તમે અહીંયાથી જોઈ શકો છો. આ છે મંદિરની અંદર એન્ટ્રી કરી લઈએ હવે. મિત્રો તમે જુઓ કેટલા બધા ઉંદર અહીંયા પ્રસાદ ખાય છે. આ બધા ઘણા બધા ઉંદરો અહીંયા રહેતા, કોઈને પણ આજ સુધી નુકસાન પહોંચાડતા નથી. તમે અહીંયાથી જોઈ શકો કેટલા બધા ઉંદરો છે. તો મિત્રો જ્યારે આપણે આ રીતના દર્શન કરીને બીજા ભાગમાં આવીએ એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો કેટલા બધા ઉંદર છે અને કેવી મસ્તી કાઢી છે તે તમે અહીંયાથી નિહાળજો. ખૂબ જ પ્રમાણમાં તમને અહીંયા ઉંદર જોવા મળશે, જે માતાજીના ભક્ત તરીકે ઓળખવામાં આવે છે, જે મિત્રો તમે અહીંયાથી આ જોઈ શકો. મિત્રો તો મિત્રો ભક્તો છે તે તેમને કાબા તરીકે ઓળખે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આ મંદિર ગંગાધર રાવ રાજાએ બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. એટલો બધો ઇતિહાસ મને પણ ખબર નહીં, પણ મેં ગૂગલના આધારે તમને કીધું. પણ સરસ અને સુંદર એવું મંદિર છે. તમે વિડીયો જોયો, મંદિર જોયું, આ મંદિરનો પરિસર પણ તમે જોઈ લો કેવો લાગ્યો, શું છે તે. તો મિત્રો આ મંદિરના તમે દર્શન કર્યા, જગ્યા જોઈ, તે કેવું લાગ્યું, શું છે તે મને કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.